દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નેશનલ હાઈવે કે મોતનો હાઈવે, તણછા નજીક ફરી બેદરકારીનો ભોગ બન્યો નિર્દોષ વાહન ચાલક। આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઈવે 64 પર સોલાર પ્લાન્ટ પાસે વધુ એક ગંભીર અકસ્માતે હાઈવેની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે। રસ્તાની વચ્ચે કોઈપણ પ્રકારની હેઝર્ડ લાઇટ, રિલિફ્ટર કે ચેતવણીના નિશાન વગર ઊભા રાખવામાં આવેલ ટ્રકમાં એક્ટિવા સવાર ઘૂસી જતા તણછા ગામના 46 વર્ષીય સંજયભાઈ ભીખાભાઈ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેવામાં આવ્યા હતા। તેમની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સૌથી મોટો પ્રશ્ન એ છે કે રસ્તાની વચ્ચે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર ટ્રકો ઊભી રાખવાની હિંમત આવા બેદરકાર ચાલકોને કોણ આપે છે? શું માનવ જીવનની કોઈ કિંમત જ નથી? આવી બેદરકારી દરરોજ નિર્દોષ લોકોનો જીવ જોખમે મૂકી રહી છે। સ્થાનિકોને ઈજાગ્રસ્તના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાઈવે પર ટ્રક ચાલકે મન ફાવે તેમ વાહનો પાર્ક કરી દે છે, પરંતુ તેમની સામે કડક કાર્યવાહી થતી નથી। પરિણામે આવા જીવલેણ અકસ્માતો વારંવાર સર્જાઈ રહ્યા છે। હવે માત્ર ગુનો નોંધવાથી કામ નહીં ચાલે, પરંતુ આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક દંડ, લાયસન્સ સસ્પેન્ડ અને કાયદેસરની આકારી કાર્યવાહી કરવામાં આવે। ઘટનાની જાણ થતાં પરિવારજનો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા। અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રશ્ન એ જ છે, આખરે હજુ કેટલા નિર્દોષ લોકોનો જીવ ગયા પછી તંત્ર અને જવાબદાર અધિકારીઓ જાગશે? જોવાનું રહ્યું આગળ આના પર તંત્ર હવે શું કરે છે। રિપોર્ટર રવિ સૈયદ, આમોદ।